ખોટું વિધાન ઓળખો. ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા પરોપજીવી વનસ્પતિના ફળમાં ઘણી સંખ્યામાં બીજ હોય છે. આ સાચું વિધાન છે. કેરીની કેટલીક જાતમાં બહુ ભ્રૂણતા જોવા મળે છે. પણ સાચું છે. એસ્ટરેસી કુળની બધી વનસ્પતિમાં લિંગી પ્રજનન દ્વારા ફળ નિર્માણ થાય છે. તો અહીંયા ખોટું છે. અમુક વનસ્પતિમાં લિંગીને બદલે અહીંયા અલિંગી પ્રજનન દ્વારા, એટલે અહીંયા અનિર્ભેળતા એટલે કે અસંયોગી જનન જોવા મળે છે. એટલે આ ઓપ્શન ખોટો છે. એસ્ટરેસી કુળની બધી વનસ્પતિમાં લિંગી પ્રજનન થતું નથી. ઘણી ખરી વનસ્પતિમાં અલિંગી પ્રજનન અસંયોગી જનન દર્શાવે છે. શાકભાજીની કેટલીક સંકર જાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાત છે એટલે એની વાવણી કરવામાં આવે અને ઉત્પાદન કરવામાં આવે ત્યારે લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય એટલે દર વર્ષે ફરીવાર બીજ ઉત્પન્ન કરવા પડે છે. એટલે આ વિધાન સાચું છે. તો આપણો આન્સર છે 3.